કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 4 ચાલી રહ્યું છે, દ્વિચલ સુરેખ સમીકરણ. સ્વાધ્યાય કેવું આવ્યા છે? 2.4. બરોબર છે? કયું છે સ્વાધ્યાય? 4.3. ઓકે. અને એની અંદર આપણે આલેખની મેથડ જોયા હતા. આલેખ સૌ પ્રથમ કોઈ પણ રેખાઓ માટે કેવા કેવા આલેખ છે થોડીક માહિતી બેઝિક લઈ લીધી છે. હવે સ્વાધ્યાય જોવાના છે. તો સ્વાધ્યાયની અંદર પહેલો ક્વેશ્ચન આપણે 1x + y = 4 જેવો કંઈક હતો એ કરી ચૂક્યા છે. અને બીજા ત્રણ ક્વેશ્ચન કયા છે? તો બીજું છે x - y = 2. ત્રીજા નંબર પર છે y = 3x. અને ચોથા નંબર પર છે 3 = 2x + y. બરોબર છે? હું એમ કામ કરું છું, ત્રણે ત્રણ આલેખ એકમાં જ દોરું છું. એક જ આલેખમાં ત્રણે ત્રણ લાઈનો દોરીશ. એક આ લાઈન અને આ લાઈન. બરોબર છે? સુરેખ સમીકરણો ત્રણે તમારે બધાના અલગ અલગ દોરવાના રહેશે જ્યારે નોટમાં દોરો ત્યારે. અને બિલકુલ જો નોટમાં દોરો છો તો બિલકુલ નાના નાના દોરજો, એટલે બહુ જગ્યાની જરૂર નહીં પડે. ઓકે? ચલો, સૌથી પહેલા તો અહીંયા x - y = 2 છે. તમને ખબર પડી જવી જોઈએ, મતલબ કે સાદું x વાળું પદ પણ છે, y વાળું પદ છે અને અચળ પદ છે. મતલબ કે x અને y અક્ષને છેદે એવું પદ આવશે. બરોબર છે? x અને y અક્ષને છેદે એવી રેખા આવશે, કાલે સમજાવ્યું એ પ્રમાણે. પછી અહીંયા છે y = 3x. અચળ પદ નથી, અહીંયા અચળ પદ નથી. તો કેવી રેખા આવે? યાદ આવવું જોઈએ. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આવશે. આ જે રેખા આવશે એ કેવી હશે? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આવશે. અને અહીંયા પણ x છે, y છે અને અચળ પદ પણ છે. તો આ પણ કોઈ બે અક્ષને છેદતી રેખા આવશે. બરોબર? તો એની માહિતી કાલે લઈ લીધી છે. સૌથી પહેલા આપણે વેલ્યુ લખી નાખીએ x અને y માટે. તો x અને y કેવા અલગ અલગ પસંદ કરી શકીએ? 2 કે 3 પોઈન્ટ એટલીસ્ટ લઈશું આપણે. 2 પોઈન્ટ પણ ઇનફ છે. ધારો કે x ની વેલ્યુ હું 0 લઈ લઉં તો y શું મળે? જોઈ લો. x ની વેલ્યુ 0, -y = 2, y બરાબર શું આવે? ના ખબર પડી, મૂકી જોવાની. x ની વેલ્યુ 0 લઉં, -y = 2, માઈનસ વડે ગુણું તો y = -2 આન્સર આવશે. બીજી વાત, y ની વેલ્યુ 0 લઈ લઉં તો x બરાબર શું મળે છે? 2. બરોબર છે? યસ, એટલે એક આ મળી જાય. આની રેખા કેવી આવે? x બરાબર 0 લઉં તો y શું મળે? 0 * 3. x ની વેલ્યુ 0 મૂકું તો 3 * 0 તો કોઈ પણ સાથે ગુણો 0 જ આન્સર આવે. તો y ની વેલ્યુ શું મળી? 0 જ મળશે. x ની 0 મૂકું તો y ની 0, x ની 1 મૂકું તો y ની શું મળી? 3 મળશે. ક્લિયર વાત છે? પછી બીજું આ સમીકરણ છે, x અને y ની વેલ્યુ મૂકો. x ની ધારો કે હું વેલ્યુ લઈ લઉં, પૂર્ણાંક સંખ્યા મળે એવું પસંદ કરવાનું. શું પસંદ કરવાનું? પૂર્ણાંક સંખ્યા મળે એવું. ધારો કે x ની વેલ્યુ 1 લઈ લઉં તો શું આવશે? તો અહીંયા 2 થઈ જાય. 3 = 2 + y, 2 પેલી બાજુ જતા રહે તો 3 - 2 સોરી +1 વધે. શું વધે? +1 વધે. ધારો કે x 0 મૂકું તો y શું મળે છે? 0 મૂકું તો y 3 મળે છે. એટલે આવું સમીકરણ આવશે કંઈક 100%. બીજું કંઈક લઈ જુઓ. ધારો કે 2 મૂકું તો શું આવે છે? x ની વેલ્યુ 2 મૂકું તો 2 × 2 = 4. 4 પેલી બાજુ જાય, 3 - 4 -1 આવે. y ની વેલ્યુ -1 આવે છે. આ તમને જાતે વેલ્યુ ના મૂકતા આવડે તો તમને અગાઉ જે દાખલા શીખવાડ્યા છે એ પ્રમાણે વેલ્યુ મૂકી અને તમારે y શોધવાના છે. બરોબર છે? એટલે મેં લખ્યું છે એ પ્રમાણે કોઠા તમારે તૈયાર થઈ જશે. અને અહીંયા સૌથી પહેલા સમજી લો કે આ ઉગમ બિંદુ 0 0 છે. અહીંયા 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. -1 -2 અરે સોરી +1 +2 +3 +4 -1 -2 -3 -4
-1 -2 -3 -4. બરોબર છે. આલેખ સૌથી પહેલું જોઈએ. x ની વેલ્યુ 0 લઉં, x ની વેલ્યુ 0 લઉં, y મળે છે -2, y મળે છે, x ક્યાંય જતો નથી, x y છે -2 આગળ, તો એક આ બિંદુ આવશે. બીજું છે x2 લઉં, y 0, x ની વેલ્યુ 2 લઉં તો y ક્યાંય જતો નથી, y 0 છે, મતલબ કે આ બિંદુ આવશે. તો આ બિંદુને જોડતી રેખા એટલે કઈ રેખા થાય? આ રેખા મળશે. ફાવે કે નહીં? એક આ રેખા આવશે. આનું નામ લખી નાખવાનું તમારે. કઈ રેખા છે? તો ત્યાં રહી x y = 2. તો આ રીતે નામ લખવું જોઈએ. તો એક ગ્રાફ આવો દોરવાનો, પછી તમારે બીજો ગ્રાફ અલગથી દોરવાનો છે, બરાબર? હું એકમાં દોરીશ. ચલો, y = 3x છે, y = મતલબ એમ કે x ની વેલ્યુ 0 મૂકું તો y પણ કેવા છે? 0, એટલે ઉગમ બિંદુ છે એક તો. બીજું છે x ની વેલ્યુ 1 મૂકું તો y કેવા છે? 3 છે. x ની વેલ્યુ 1 મૂકું તો y કેવા છે? 3 છે. પડી ખબર? ધારો કે x ની વેલ્યુ -1 હશે તો શું હશે? y ની -3 આવે કે ના આવે? મતલબ કે અહીંયા ક્યાંક આવે. આ જે રેખા છે આ રીતે કંઈક જોઈન થઈ શકે? પડે? તમે ફૂટપટ્ટીથી દોરશો એટલે કમ્પ્લીટ આવશે. તો આ એક અલગ રેખા છે. આ રેખાનું નામ શું આવશે? આ રેખાનું નામ આવશે y = 3x રેખા. ક્લિયર? એવી જ રીતે ત્રીજું ઇક્વેશન તમે દોરી શકો. x ની વેલ્યુ 1 તો y 1, x ની વેલ્યુ 1 તો y પણ કેટલા છે? 1, એટલે આ બિંદુ છે. x ની વેલ્યુ 0 તો y 3 છે. x ની વેલ્યુ 0 ક્યાંય જતું નથી, y ક્યાં છે? 3, એટલે આ બિંદુ છે. અને x ની વેલ્યુ 2 તો y -1 છે. x ની વેલ્યુ 2 તો y ક્યાં છે? -1 છે. પડે? એક આ રેખા છે. આ રેખાનું નામ લખી નાખવાનું. શું નામ છે રેખાનું? તો કે 3 = 2x + y. ક્લિયર વાત છે? તો આવી રેખાઓ તમને દોરતા આવડવી જોઈએ. આલેખની મદદથી તમને બિંદુ દર્શાવતા આવડે છે તો સૌથી પહેલા કોઈ પણ બિંદુ લઈ લેવાના, એને તમારે દર્શાવવાના અને પછી એને જોઈન કરી દેવાના, એટલે રેખા તૈયાર થઈ જાય. ફાવે વાત છે? મતલબ કે તમને જો x અને y ના કોઠા બનાવતા આવડે તો તમને કોઈ પણ વેલ્યુ લખતા આવડશે, બરોબર? તે તમારે શીખી લેવાના છે. ક્વેશ્ચન નંબર 2 જુઓ હવે. શું કહે છે? ક્વેશ્ચન નંબર 2 છે, બિંદુ 2, 4, 2 અને 14 માંથી પસાર થતી બે રેખાના સમીકરણ આપો. પસાર થતી બે રેખાના સમીકરણ આપો. આગળ લખે છે આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય? શા માટે? આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય? શા માટે? બરોબર વાત છે. મતલબ કે બચ્ચનમાંથી પસાર થતી રેખા, આ બચ્ચન છે 2, 14 બિંદુ, બરોબર છે? શોધવાનું છે આપણે. 2, 14 માંથી પસાર થતી બે રેખાના સમીકરણ આપો. કેવી રીતે લઈ શકાય? સમજી લો. તો આ બિંદુ જે છે, કોઈ પણ આ બિંદુ જે 2, 14 છે એને xy સાથે સરખાઈ શકાય. 2 અને 14, x એમ 2 છે, y એમ 14 છે, એના સાથે સરખાવો તો પહેલું ઇક્વેશન હું બનાવું? બંનેનો સરવાળો x + y. બંનેનો સરવાળો કેટલો થાય? 16. LHS = RHS લઉં
તો અહીંયા આરે LHS માં વેલ્યુ મૂકો, x બરાબર 2 મૂકીશ ને y બરાબર 14 મૂકીશ તો 14 + 2 16 થઈ જશે. તો એ સમીકરણ આ મતલબ કે આ રેખા ઉપરનું બિંદુ હશે 2 14. પડી ગઈ ખબર? તો એ રીતે તમે કેટલા ઇક્વેશન બનાવી શકો? શું લાગે તમને? કેટલા બનાવી શકો? જોઈએ, ટ્રાય કરીએ. બીજું બનાવીએ x - y. x - y મતલબ કે 2 - 14, 2 માંથી 14 બાદ કરું, -12 આન્સર આવે કે નહીં? આ બીજું ઇક્વેશન બન્યું. ત્રીજું બનાવીએ 2x + y, 2 ને 2 વખત ગુણવાના. 2x એટલે 2 ને 2 વખત 4, 4 + 14. આ તો અલગ પ્રકારનું ઇક્વેશન છે. પડે ખબર? બીજું કઈ ત્રીજું ચોથું ઇક્વેશન આવું તો 2 વડે 3 વડે 4 વડે 5 વડે જેટલી વડે ગુણવું એટલી વખત ગુણી બની શકે ઇક્વેશન. તો એવા તો ઘણા બધા ઇક્વેશન મળે. બીજું કેવી પેટર્નમાં બનાવી શકીએ? તો કે y બરાબર 7x આવું બનાવાય. x ની વેલ્યુ કેટલી મૂકવાની? તો કે 2 મૂકવાની. 7 દુ કેટલા થઈ જાય? 14 થાય. પડે? યસ, મતલબ કે ચોથું ઇક્વેશન છે. અહીંયા અલગ અલગ ગુણાકાર કરતા જઈએ. ધારો કે અહીંયા 2y મૂકીએ, અહીંયા 14x મૂકી દઈએ. શું કરીએ? 2y જોઈ લઈએ એક મિનિટ. પાંચમું ઇક્વેશન શું કરીએ? અહીંયા 2y કરીએ ને અહીંયા 14x મૂકીએ. બરોબર? તો થઈ જશે. જુઓ, 14 દુ 28. y બરાબર શું થશે? બગડો નીચે આવે, 28 ભાગ્યા 2 14. પડે ખબર? તો આવા તો અનંત ઇક્વેશન મળી શકે તમને. કેટલા ઇક્વેશન મળે? આપણે સૌથી પહેલા કીધું છે બે રેખાના સમીકરણ મેળવ્યા. તમને જે પેટર્નમાં લખતા ફાવે એ પેટર્નમાં લખી નાખવાના. પછી કે આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય? તો આવી બીજી અનંત રેખાઓ મેળવી શકાય. કેમ? શા માટે? તો કે તમે ગ્રાફિકલી સમજો. ગ્રાફિકલી સમજો તો ધારો કે આવું કંઈક હોય, એની અંદર x બરાબર 2 અને y બરાબર 14 એટલે અહીંયા ક્યાંક બિંદુ હોય. તો આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ હોય? અનંત રેખાઓ હોય. બરોબર છે? એટલે કે યામ સમતલમાં કોઈ એક બિંદુમાંથી પસાર થતી અનંત રેખાઓ મળે. તેથી ખ્યાલ આવી ગયો? સિમ્પલ લોજિક છે એકદમ. ક્વેશ્ચન નંબર 3 ઉતારીએ મગજમાં. લખી નાખો આઈડિયો, સ્ક્રીનશોટ લઈ લેજો જે કરવું હોય. બરોબર છે? ક્વેશ્ચન નંબર 3 એમ કહેવા માંગે, જુઓ કે કોઈ બિંદુ 3 4 એ 3y બરાબર ax + 7 ના આલેખ પરનું બિંદુ હોય. આલેખ પરનું બિંદુ હોય તો એ શોધો. એ શોધો. આવડે? આવડે? નહીં આવડે? કોઈ બિંદુ છે 3 4. શેના ઉપરનું બિંદુ છે? કોઈ આલેખ ઉપરનું બિંદુ છે. તો એની વેલ્યુ શોધતા ના આવડે? તમારું મગજમાં એટલું રાખવાનું કે જો કોઈ બિંદુ આપ્યું છે, ધારો કે x3 અને y4, આ કોઈ બિંદુ આપ્યું છે. બરાબર? બિંદુનું નામ શું છે? 3 4. અને કોઈ રેખાના આલેખ ઉપરનું બિંદુ છે, મતલબ કે આ કોઈ રેખા હોય, આ રેખા ઉપરનું આ બિંદુ છે. બરોબર છે? જો આ રેખા ઉપરનું બિંદુ હોય તો એના x યામ અને y યામ એ આમાં બિલોંગ કરતા જ હોય. મતલબ કે x ની અને y ની વેલ્યુ કઈ હોય? એની 3 અને 4 જ હોય. પડે? તો આપણે જે બિંદુ આપ્યું છે એને xy સાથે સરખાઈએ. બરોબર છે? અને રેખામાં કિંમત મૂકી દઈએ. શું છે રેખા?
3y બરાબર ax વત્તા 7 પર 3 4 બિંદુ આવેલ છે. આ રેખા ઉપર આ બિંદુ આવેલું છે એનો મતલબ એમ કે x ની વેલ્યુ અહીંયા y ની વેલ્યુ કેટલી થશે 4 થશે. y ની વેલ્યુ 4 a x ની વેલ્યુ કેટલી થશે 3 વત્તા 7 પડે ખબર. તો 4 તરી કેટલા થયા 12 a into 3 વત્તા 7 પેલી બાજુ જાય 12 - 7 = 3a. 12 માંથી 7 કાઢો કઈ વધે 5 વધે. કેટલા વધે 5 બરાબર શું છે અહીંયા 3 એને એકલો કરું તો શું વધશે 5 ના છેદમાં 3. આ તગડો છે છેદમાં જશે આન્સર આવશે 5/3. એની વેલ્યુ મળી કે નહીં ના ખબર પડી. ફાવશે. મતલબ એમ કે કોઈ આલેખમાં કોઈ રેખા આપી હોય તો એના ઉપર કેટલા બિંદુ હોય અનંત બિંદુ હોય અને દરેક બિંદુ છે એ રેખાના સમીકરણ સૂચવતા હોય. દરેક બિંદુ સમજો એ બિંદુ અહીંયાથી અહીંયા કે 2 0 માંથી પસાર થતું હોય. કયામાંથી 2 0 માંથી. તો x ની વેલ્યુ 2 0 પણ મૂકી શકાય અને સમીકરણ એનું સમાધાન કરતું હોય. ખ્યાલ આવે છે. એનો મતલબ જ આગળનો ક્વેશ્ચન હતો. આગળનો ક્વેશ્ચન શું હતો યાદ કરો. રકમ કઈ હતી બિંદુ અરે પેલી રેખા 2 14 બિંદુમાંથી. કયા બિંદુમાંથી 2 14. આ બિંદુમાંથી પસાર થતી રેખા બરાબર છે. તો આ તો એક બિંદુમાંથી પસાર થતી અનંત રેખા હોય. બીજું એવું કહી શકાય કે એક રેખા ઉપર આ શું છે આને ગુજરાતીમાં આગળના જે બીજા નંબરનો ક્વેશ્ચન હતો ને એને ગુજરાતીમાં શું લખાય કે એક બિંદુમાંથી અનંત રેખા પસાર થાય. મેં આકૃતિ દોરીને સમજાવ્યું હતું કે એક બિંદુ દોર્યું હતું એમાંથી અનંત રેખાઓ પસાર થતી હતી. બીજું એક એવું વાક્ય પસંદ કરી શકાય ત્રીજા દાખલા ઉપરથી કે એક રેખા પર અનંત બિંદુ આવેલ હોય. બંને અલગ અલગ વાક્યો છે એકબીજા સાથે રિલેટેડ છે નહીં પણ બંને સમજવા જેવા છે શાંતિથી. બરોબર. તો આ રેખા ઉપર ધારો કે અનંત બિંદુ છે તો દરેક બિંદુ આ રેખાને સેટિસ્ફાય કરતા હોય મતલબ કે રેખા ઉપરના જ બિંદુ હોય તો એના સમીકરણમાં તમે મૂકી શકો. તો તમને જ્યારે કોઈ બિંદુ છે એ કોઈ રેખાનું બિંદુ આપ્યું હોય કોઈ બિંદુ છે કોઈ રેખા ઉપર આપેલું હોય તો સમજી લેવાના કે એના x m અને y m ની કિંમત તમે રેખામાં મૂકી શકો. પડી ગઈ ખબર. કારણ કે રેખા ઉપરનું બિંદુ છે. સમજ આવી જોઈએ એ વાત. ચોથો ક્વેશ્ચન થોડોક એન્ટિક છે ધ્યાન રાખજો. ટેક્સી ભાડાની વાત છે. પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું રૂપિયા 5 પ્રતિ કિમી. બરાબર છે. દરેક કિલોમીટરના 5 રૂપિયા. કાપેલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું રૂપિયા y લઈ દ્વિચલ સુરેખ સમીકરણ લખો. અને આલેખ દોરો. આલેખ દોર દઈશું. બરોબર છે.
ચલો તમારી સામે છે રકમ કેવી છે તો કે પ્રથમ કિલોમીટર માટે 8 રૂપિયા ભાડું અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે કેટલું રૂપિયા દરેક પ્રતિ કિલોમીટરના 5 રૂપિયા ભાડું આપવાનું મતલબ કેવો ખબર છે તમારે અહીંયાથી ધારો કે નારોલ જવું છે તમારે અહીંયાથી નારોલ જવું છે તો તમારે નારોલનું અંતર ધારો કે 5 કિલોમીટર છે ક્યાં છે સમજી લો નારોલ જે છે એનું અંતર કેટલું છે 5 કિલોમીટર તો ધારો કે તમે વંડર પોઈન્ટ થી નારોલ જાઓ છો તો વંડર પોઈન્ટ થી તમે ધારો કે જશોદા સુધી જાઓ મતલબ કે બરોડા એક્સપ્રેસ એટલે 1 કિલોમીટર વધે 1 કિલોમીટર થઈ જાય એટલું તો એનો મતલબ એમ કે તમે 1 કિલોમીટર જાઓ તો તમારે કેટલું ભાડું ચૂકવવું પડે 8 રૂપિયા તો ચૂકવવું જ પડે બરોબર છે પછી બરોડા એક્સપ્રેસ પહોંચ્યા પછી આગળ તમે છેક નારોલ સુધી જાઓ છો તો એમાં વધારાના એટલે કુલ 5 કિલોમીટર છે વંડર પોઈન્ટ થી તો મતલબ કે 1 કિલોમીટરના તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે 8 રૂપિયા અને 1 કિલોમીટર સિવાયના કેટલા કિલોમીટર વધ્યા તો કે કુલ 4 કિલોમીટર બાકીના વધ્યા તો 4 કિલોમીટરના તમારે કેટલા ચૂકવવાના છે પ્રતિ કિલોમીટરના 5 પ્રતિ કિલોમીટરના 5 તો 4 કિલોમીટરના 5 રૂપિયા એટલે 4 પંચા 20 રૂપિયા અને વત્તા 8 એટલે કુલ કેટલા રૂપિયા ચૂકવવાના થાય ના ખબર પડી ફરીથી એકવાર નારોલ જવું છે 5 કિલોમીટર કુલ છે 1 કિલોમીટર પ્રથમ કિલોમીટર માટે કેટલું રૂપિયા ભાડું 8 રૂપિયા અને બાકીના કેટલા વધ્યા તો કે 4 કિલોમીટર માટે દરેક કિલોમીટરના 5 રૂપિયા પ્રતિ કિલોમીટર કેટલા રૂપિયા 5 રૂપિયા તો 5 ચોક 20 કિલોમીટર ચૂકવવાના તો 20 વત્તા 8 28 રૂપિયા કુલ ચૂકવવા પડે એવો દાખલો છે હવે સમજો તો હવે શું છે કે પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 છે ત્યારબાદ દરેક કિલોમીટર માટે ભાડું 5 રૂપિયા પ્રતિ કિલોમીટર ધારો કે કાપેલ અંતર x ધારો કે કાપેલ અંતર બરાબર x અને કુલ ભાડું રૂપિયા y કુલ ભાડું રૂપિયા y બે વસ્તુ આપેલી છે દ્વિચલ સુરેખ સમીકરણ લખું તો સૌથી પહેલા કુલ કેટલું અંતર છે એની પાસે x કિલોમીટર અંતર છે પહેલા કિલોમીટરના કેટલા રૂપિયા ભાડું આપશે તો પહેલા કિલોમીટરના આપ્યા 8 રૂપિયા વત્તા કુલ x કિલોમીટર છે કુલ કેટલું છે x કિલોમીટર તો બાકી 1 કિલોમીટર વપરાઈ ગયું બાકી કેટલા કિલોમીટર વધ્યા x - 1 કિલોમીટર વધ્યું એ x - 1 કિલોમીટરના કેટલા રૂપિયા ચૂકવવાના 5 રૂપિયા પ્રતિ કિલોમીટર તો 5 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવ્યા કુલ કેટલું ભાડું ચૂકવ્યું તો કુલ ચૂકવ્યું છે y આ તમારું સમીકરણ તૈયાર છે ના ખબર પડી હવે પડી કમ્પ્લીટ ફરીથી એકવાર જોઈ લો 1 કિલોમીટરના 8 રૂપિયા પ્રથમ કિલોમીટર માટે વધ્યા કેટલા તો કુલ x કિલોમીટર હોય તો 1 કિલોમીટર બાદ થઈ ગયું એટલે x - 1 કિલોમીટરના 5 રૂપિયા ચૂકવવાના અને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા તો y રૂપિયા ચૂકવ્યા બરાબર y તો હવે આને સાદુરૂપ આપો તો 8 એકા 8 5 નો અંદર જાય બંને સાથે ગુણાશે 5x સાથે ગુણાય 5x 5 એક સાથે ગુણાય -5 ઇક્વલ ટુ y બરોબર તો અહીંયા શું થઈ જશે આ 5x 8 - 5 3 વધે બરાબર શું આવશે y આ ઇક્વેશન તૈયાર થઈ ગયું ના ખબર પડી પડશે 5x + 3 બરાબર y આનો મારા આલેખ દોરવાનો છે ચોકઠું બનાવી દઈએ સૌથી પહેલા x y અલગ અલગ કિંમત લઈ લો x અને y ની ધારો કે x 0 લઈ લો સૌથી પહેલા x 0 y શું મળે આ 0 થઈ જાય x 0 લો તો આખું પદ 0 y બરાબર ખાલી 3 y બરાબર ખાલી 3 x 0 લઈએ તો y 3 પછી શું લઈ શકાય ધારો કે x ની વેલ્યુ 1 લઉં તો શું લેવાય x ની વેલ્યુ 1 આવે તો 5 એકા 5 5 ને 3 8 આવશે y x ની વેલ્યુ -1 લઈ લઉં તો પણ ધ્યાન રાખજો આપણે -1 ના લેવાય કેમ નહીં લેવાય કિલોમીટર છે અંતર આપ્યું છે x તો માઈનસ માં ક્યારે અંતર ના હોય જોયું છે ના હોય કદી ના હોય તો આપણે નહીં લઈએ બરોબર છે સરસ પણ આપણે 1/5 લઈએ કંઈક અઘરું લઈ લઈએ કેટલું લઈએ x બરાબર 1/5 1/5
તો અહીંયા કેટલા મૂકું 1/5 સમીકરણમાં મૂકું છું 5 x ની જગ્યાએ 1/5 વત્તા 3 બરાબર y પાંચડો ગયા વધ્યા કેટલા 1 વધ્યો ને 1 વત્તા 3 એટલે કુલ y બરાબર 4 આવશે ના ખબર પડી આવશે લઈ લઈએ આલેખ આવું કેમ દોર્યું આવું એટલા માટે જોઈ લો કે આવું નીચે તો મારે કામ જ નથી મારે આ બાજુ જ કઈક કામ છે લખવું પડે કે અહીંયા x અક્ષ છે આ y અક્ષ છે બરોબર આ ઉગમ બિંદુ 0 0 છે x બરાબર 0 y 3 ધારો કે અહીંયા લઈ લો 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 આઠડા સુધી કામ છે x ની વેલ્યુ 0 લઉં ત્યારે y જાય છે 3 સુધી બરોબર એટલે આના બિંદુ લઈશ 0 3 પછી જે x ની વેલ્યુ 1 તો y જાય છે 8 સુધી બરોબર બિંદુ લઈશ અહીંયા x1 y8 પછી જે x ની વેલ્યુ 1/5 1/5 એટલે 0 અને 1 ની વચ્ચે અહીંયા કંઈક નાની વેલ્યુ આવે 1/5 બરોબર 1 નો કેટલો ભાગ પાંચમો ભાગ 1 નો પાંચમો ભાગ એટલે અહીંયા આવે તો 1/5 x લઉં ત્યારે y કેટલા મળે છે 4 મળે છે એટલે y4 એટલે અહીંયા આવે બિંદુ પડે ખબર બિંદુ છે 1/5 અને 4 જોડી દઉં તો આવી રેખા મળશે મને પડી ગઈ ખબર થોડીક મજા નહીં આવી નહીં કઈ વાંધો નહીં અત્યારે રાખી આવી બીજું તો શું કરી શકીએ આપણે આના બિંદુ લઈ લઈએ આપણે ચાલશે અત્યાર સુધી 1 8 બરોબર છે ધ્યાન રાખજો અહીંયા આ એક છે એવું સમજવાનું હવે ચાલો થોડો ફેરફાર કરી નાખ્યો મજા ના આવી ફૂટપટ્ટી નથી એટલે પણ ફાવવું જોઈએ x ની વેલ્યુ 1 y 8 છે તમે ના ફેરફાર કરી શકો તમે આલેખમાં દોરતા હોય એટલે નહીં થાય ફેરફાર તો આ ક્વેશ્ચન આવડવો જોઈએ બરોબર છે સમીકરણ બનાવતા મેં તમને શીખવાડી દીધું ફાવશે બધા કમ્પ્લીટ આગળનો જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 5 રકમ લખી નાખો 5 માની ચલો ક્વેશ્ચન તમારા સામે છે શું છે બે આલેખ આપ્યા છે નીચે 4 ઓપ્શન આપ્યા છે બંને આલેખમાં આ પેલો આલેખ અલગ છે આ બાજુનો આલેખ અલગ છે સૌથી પહેલા આની ચર્ચા કરીએ તો આલેખ છે આમાંથી કયા સમીકરણનો આલેખ છે એવું જોવાનું છે બરોબર છે તો આમાં તમને આપણી મેથડ બહુ કામ લાગે ક્યાંથી પસાર થતી રેખા છે યાદ કરો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે જ્યારે મેં ગયા લેક્ચરમાં શું સમજાવ્યું તમને કે જ્યારે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એનો જે આપણું જે મેઈન સમીકરણ કેવું હોય દ્વિચલ સમીકરણનું ax by c બરાબર 0 આવું સમીકરણ હોય જ્યારે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે એનું અચળ પદ કેવું હોય 0 પદ હોય અચળ પદ મતલબ કે આ અચળ પદ ના હોય તો અચળ પદ વગરનું શું છે કે બધા ખાલી આ નથી તો આ તો આવશે જ નહીં પહેલી વાત તો કારણ કે અહીંયા અચળ પદ છે મતલબ કે આ નહીં આવે અહીંયા નથી અહીંયા 0 છે મતલબ કે નથી એવું જ કહેવાય અહીંયા પણ નથી મતલબ કે ત્રણ માંથી ગમે તે હશે હવે જોઈએ તો કોઈ પણ એક જ બિંદુ લઈ લેવાનું કયું કોઈ પણ એક જ બિંદુ રેખા ઉપરનું લેવાનું હવે સમજી લો કે આ રેખાના સમીકરણ છે અને આ રેખા ઉપરના બિંદુ છે તો મતલબ કે આ બિંદુ આ ત્રણે ત્રણ બિંદુ કે આ રેખા ઉપરના અનંત બધા જ બિંદુ ગમે તે એક રેખાના સમીકરણનું વેલ્યુ મૂકીએ તો કિંમત આપતા હોય તો મતલબ કે રેખાનું સમીકરણ આવ્યું છે એવું કહી શકાય મતલબ કે વારાફરતી વેલ્યુ મૂકીએ તો -1 બરાબર 1 અહીંયા y ની વેલ્યુ કેટલી છે તો કે 1 છે અહીંયા આ બિંદુ માટે જોઉં છું -1 અને 1 કયું બિંદુ લઈએ -1 અને તો y ની વેલ્યુ કેટલી છે 1 x ની વેલ્યુ કેટલી છે તો 1 બરાબર -1 કહેવાય 1 બરાબર -1 કહેવાય
આવું કહી શકો તમે 1 બરાબર -1? ક્યાંય જોયું આવું? આવું ના થાય કોઈ દાડો. 1 બરાબર 1 હોય તો મતલબ કે આ તો ખોટી વાત છે. પડે? પછી બીજું ઇક્વેશન લો. x ની વેલ્યુ શું છે? x ની વેલ્યુ છે -1. y ની વત્તા y ની વેલ્યુ કેટલી છે? તો y ની વેલ્યુ છે 1. -1 વત્તા 1 શું આવે? તો 0 છે. તો કે આ છે. તો કયું સમીકરણ હશે? આ રેખાનું સમીકરણ હશે. ત્રીજામાં જુઓ, x ની વેલ્યુ કઈ છે? y ની વેલ્યુ પહેલા મૂકીએ 1 બરાબર 2. x ની વેલ્યુ કેટલી છે? -1. તો આ તો શું મળે? 1 બરાબર -2 મળે. તો 1 બરાબર -2 શક્ય નથી. મતલબ કે એક જ સમીકરણ બીજું જે છે એ જ આ બિંદુ માટે સેટિસ્ફાઈ કરે છે વેલ્યુ. તો હવે બધા બિંદુ માટે કરે છે આ, એવું કહી શકાય. કેવી રીતે? તો કે 0 0 લઈ લો. તો અહીંયા 0 વત્તા 0 તો શું હોય? 0 જ હોય. 1 -1 લો તો 1 -1 શું હોય? ના ખબર પડી. મતલબ કે જો કોઈ રેખાનું સમીકરણ હશે તો એ રેખા ઉપરના દરેક બિંદુઓ છે એની વેલ્યુ x અને y માં મૂકો તો એનો આન્સર, મતલબ કે રેખાના બિંદુ ઉપરના આન્સર માંથી જ રેખા મળતી હોય આપણને. બરોબર છે? એવી જ રીતે આ સમીકરણ છે. પેલામાં બી ઓપ્શન આવશે. ખ્યાલ આવી ગયો તમને? આમાં શું આવશે ઓપ્શન? તો કોઈ પણ એક બિંદુ લઈ લેવાનું. આપણે એવું કીધું. પહેલું બિંદુ લઈ લો 1 3. કયું બિંદુ લો? આ બિંદુ લઈ લો તમે 1 અને 3. y ની વેલ્યુ કેટલી છે? અહીંયા 3 છે. y ની વેલ્યુ શું છે? 3 છે બરાબર. x ની વેલ્યુ કેટલી છે? 1 + 2 થઈ ગયા. 3 આ બાજુ, અહીંયા 1 + 2 બરાબર પણ 3 થાય. તો પહેલું તો સાચું છે બરાબર. બીજું જુઓ, y બરાબર x - 2. y ની વેલ્યુ કેટલી છે? y ની વેલ્યુ કેટલી છે? 3 છે. x ની વેલ્યુ કેટલી? 1 - 2. તો આ તો -1 થાય. તો 3 બરાબર -1 કહેવાય? ના કહેવાય. તો કે આ ખોટું છે. પછી લઈ લો y બરાબર -x + 2. તો y ની કિંમત કેટલી છે? 3. -x, x ની વેલ્યુ -x ની વેલ્યુ છે 1 + 2. તો આની વેલ્યુ 1 આવે. +2 - 1 1 વેલ્યુ આવે. તો 3 = 1 ના કહેવાય આવું. તો આ ખોટી છે. ચોથું ઇક્વેશન લો 1 અને 3 માટે. તો x ની વેલ્યુ ધારો કે હું 1 મૂકું, y ની વેલ્યુ કેટલી મૂકી? 3 મૂકી મેં. તો બરાબર 6 થાય. તો કે અહીંયા 3 દુ 6, 6 ને 1 તો 7 બરાબર 6 કહેવાય? ના કહેવાય. પડે? તો એક જ બિંદુ લઈ અને તમને ખબર પડી જાય કે કઈ રેખા આવશે. તો હવે આ રેખા આવશે એવું કહી શકાય. બધા બિંદુ લઈ જુઓ. હવે 0 2 લો. x બરાબર મૂકીએ આના માટે. y ની વેલ્યુ કેટલી છે? 2 છે. x ની વેલ્યુ કેટલી છે? 0 વત્તા શું છે? 2. તો 2 બરાબર 0 વત્તા 2 2 જ થવાનું છે. એટલે સાચી વાત છે. આના માટે જુઓ તો y ની વેલ્યુ 0 છે. શું છે? આ તો બીજું લખીએ. y ની વેલ્યુ 0 છે. એટલે y બરાબર 0 બરાબર. x ની વેલ્યુ 2 છે અને વત્તા કેટલા છે? 2. આવું થશે? Is this possible? વિચાર લો. અહીંયા શું છે? y ની વેલ્યુ 0 છે. x ની વેલ્યુ કેટલી મૂકી? 2 અને પછી 2 છે. ક્યાંક ભૂલ આવે છે. આ બિંદુ નથી આવતું. બરોબર છે? કયું છે? y બરાબર x + 2. આ બિંદુ તો નથી આવતું એવું કહી શકાય. અચ્છા -1 3 છે. અહીંયા ભૂલ કરી આપણે. રકમમાં મિસ્ટેક છે. પડી? ફરતી ચેક કરો આખું. ચલો આ બધી મહેનત રફ ગઈ. પડે ખબર? ફરતી જવા દો. ચેક કરો. મજા આવી? ખબર તો પડી કેવા ઇક્વેશન આવે છે. એટલા માટે 3 બિંદુ ચેક કરવાના. ખબર પડી? એક બિંદુ નતું આવતું. ચલો y ની વેલ્યુ ફરતી મૂકો. અહીંયા હવે -1 અને 3 છે. y ની વેલ્યુ 3 મૂકું. y ની વેલ્યુ 3 મૂકી બરાબર. x શું છે? -1 વત્તા 2. તો અહીંયા શું મળે? 1 મળે આન્સર. તો 1 = 3 કહેવાય? ના કહેવાય. તો પહેલું સમીકરણ આવતું નથી. બીજું જુઓ y બરાબર x - 2. તો y ની વેલ્યુ કેટલી છે? તો કે આ રીતે લેવાનું છે. y ની વેલ્યુ 3 છે. x ની વેલ્યુ કેટલી છે? -1 - 2. તો આ તો -3 જાય. તો 3 બરાબર -3 કહેવાય? ના કહેવાય. તો
તો આ નથી. હવે જુઓ y ની વેલ્યુ કેટલી છે તો કે 3 છે, માઈનસ x ની વેલ્યુ કેટલી છે -1 છે. પડી ધ્યાન રાખજો. અને વત્તા શું છે તો માઈનસ માઈનસ શું થયું પ્લસ, +1 +2 તો 1 + 2 કેટલા થશે 3 થઈ ગયા. તો આ ઇક્વેશન સાચું છે. હવે અહીંયા જુઓ x ની વેલ્યુ છે -1 વત્તા y ની વેલ્યુ છે 3 બરાબર 6 થાય. 3 દુ 6 માંથી 1 જાય 5 બરાબર 6 કહેવાય ના કહેવાય. તો કયું સમીકરણ આવ્યું ત્રીજા નંબરનું. એમાં બધી વેલ્યુ મૂકો 2 0, y ની વેલ્યુ 2 મૂકો, x ની વેલ્યુ કેટલી છે 0 + 2 તો 2. અહીંયા માઈનસ હોય કે પ્લસ હોય 0 તો અહીંયા 2 થઈ જશે તો 2 બરાબર 2 કહેવાય. તો કે હા. બીજું થાય છે 2 0 મૂકો, y ની વેલ્યુ ધારો કે લઈ લઉં 0, x ની 2 અને 2. x ની વેલ્યુ શું મૂકી માઈનસ માં, x ની વેલ્યુ 2 મૂકી. આ તો 2 છે, -2 + 2 ગયા 0 થઈ જશે. મતલબ કે આ સમીકરણ આપણો સાચો આન્સર આપશે. બરોબર છે. મતલબ કે એક જ રેખા છે, એના ઉપરના બધા જ બિંદુઓ છે એ આ સમીકરણને સંતોષે છે એવું કહેવાય. બરોબર છે. યસ, સેટિસ્ફાય કરે છે આ સમીકરણ. આગળનો 6 નંબરનો એક ક્વેશ્ચન જુઓ તમે. અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય. છઠ્ઠું, આખી રકમ લખતો નથી, વાંચ્યું. અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય W તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય છે. એટલે આવું છે, કાર્ય એ અંતરના સમપ્રમાણમાં છે. બરોબર છે. આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરવાના છે. આને બે ચલવાળા સમીકરણમાં લખવાનું છે. અને 5 એકમ અચળ બળ લઈ 5 એકમ અચળ બળ લઈ આલેખ દોરો. આલેખ દોરો. અને આલેખ પરથી કપાયેલ અંતરની કિંમત આપી છે. પહેલું છે 2 એકમ અને બીજું છે 0 એકમ. ત્યારે કાર્ય શોધો. તો સૌથી પહેલા કાર્યનું કોઈ સૂત્ર તમને આવડવું જોઈએ. બરોબર છે. આન્સર લખું, કાર્ય બરાબર શું. ક્યાંય ભણ્યા છો તમે 9મા ધોરણના વિજ્ઞાનમાં હવે ભણવાના છો એટલે તમને કદાચ યાદ નહીં હોય. બરોબર છે. કાર્ય બરાબર બળ અને અંતરમાં કઈક રિલેશન છે ને, એ રિલેશન આપી દીધું. જુઓ, કાર્ય એ અંતરના સમપ્રમાણમાં છે. મતલબ કે કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર થાય. બરોબર છે. સાદી ભાષામાં આવું લખી શકાય. આપણને રકમમાં કીધું છે ને એ પ્રમાણે આવું લખાય કે કાર્ય સમચલનમાં છે અંતરના. કાર્ય ચલે છે અંતર. તો આ સમચલન કાઢીએ તો કાર્ય બરાબર શું લખાય, બળ ગુણ્યા અંતર લખાય. ક્લિયર વાત છે. હવે આપણે કંઈક ધારી દઈએ. શું કરીએ, ધારો કે કાર્ય બરાબર x, y લખીએ. કાર્ય બરાબર y અને અંતરની વેલ્યુ આપી છે. બળ અચળ છે 5 એકમ. તો આપણે અંતર બરાબર લઈ લઈએ x. બળ તો કેવું છે, અચળ છે, તો એને ચલમાં ના લખાય, તો મેં અંતર ના લઈ લીધું. તો મારું સમીકરણ શું બને આના ઉપરથી, તો કાર્ય y બરાબર બળ કેવું છે 5 એકમ અચળ. તો બળની જગ્યાએ હું શું લખી શકું 5 એકમ. અને અંતરની વેલ્યુ કેટલી છે, આ સમીકરણ તૈયાર થઈ ગયું. અને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. ના ખબર પડી, આ ફાવવું જોઈએ તમને રકમ પ્રમાણે. આટલું y બરાબર 5x આવી ગયા. હવે શું છે તો કે અલગ અલગ અંતર 2 એકમ અને 0 એકમ લઈએ ત્યારે કાર્ય કેટલું થાય છે જોવાનું છે.
તો જોઈ લઈએ, લખીને જોઈએ આપણે. ધારો કે અંતર x બરાબર 2 એકમ. શું છે x બરાબર 2. તો y લઈ લઈએ. y કેટલું મળશે? તો 5. x ની વેલ્યુ કેટલી મૂકવાની કીધી છે? 2 એકમ. તો 5 દુ કેટલા થાય? 10. y બરાબર 10 એકમ મળ્યું. મતલબ કે કાર્ય કેટલું મળ્યું? બોલો, 10 એકમ કાર્ય થયું. બરોબર છે. એ જ રીતે x બરાબર 0 એકમ લઈ લઉં તો y શું મળે? 5 into x ની વેલ્યુ 0. તો 5 into 0 શું મળે? 0. તો કાર્ય શું થઈ ગયું? y બરાબર, તો તમારે લખવું પડે કે x બરાબર 2 એટલે અંતર જ્યારે 2 એકમ હોય ત્યારે થતું કાર્ય 10 છે અને અંતર જ્યારે 0 હોય ત્યારે થતું કાર્ય 0 છે. તમને ખબર પડે કે જો અંતર જ ના કપાયું હોય તો કાર્ય શેનું થાય? ના થાય કાર્ય. ખ્યાલ આવી ગયો? યસ. એટલે આ તમે સૂત્ર પણ ભવિષ્યમાં ભણશો. કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. મતલબ કે કોઈ પદાર્થ છે એના ઉપર જેટલું કાર્ય કરાવવું હોય તો તમે જેટલું બળ લાગો છો એટલું અંતર કપાય અને એના બરાબર કાર્ય થયું હોય એવું કહેવાય. તો આ થઈ ગઈ બે વેલ્યુ. x ની વેલ્યુ 2 લઉં તો y કેટલા મળશે? 10. મને બે વેલ્યુ મળી આ રીતે, x અને y ની. x 2 લઉં તો y મળે છે 10. x 0 લઉં તો y શું મળે છે? 0. દેખાય છે તમને? x 0 લીધા, y 0 મળ્યા. ચિત્રી નાખીએ આલેખ. x ની વેલ્યુ આ x અક્ષ, આ y અક્ષ. x ની વેલ્યુ 2, મતલબ કે આને 5 5 ના ગેપમાં દર્શાવું. ચલો 5 અને આ 10. બહુ શોર્ટકટમાં, આપણને બહુ નહીં ગમતું. ચલો આ 5 અને આ 10 ફાવે. x ની વેલ્યુ 2 મતલબ કે ક્યાં આવે? આ 0 હોય તો અહીંયા આવે. આ x ની વેલ્યુ 2 ત્યારે y કેટલા છે? 10. x ની વેલ્યુ જ્યારે 0 ત્યારે y કેવા છે? ભલે ખબર. અહીંયા રેખા કેવી આવશે? યસ, તમને દેખાતી હતી. અચળ પદ નથી તો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. રેખા પણ એવી મળી છે. સરસ કહેવાય. સમીકરણ લખી નાખવાનું. આ કોની છે? તો કે y બરાબર 5x ની રેખા છે. આલેખ દોર્યો, કાર્ય શોધાઈ ગયા અને દાખલો પતી ગયો. હવે ક્વેશ્ચન નંબર 7 ની રકમ વાંચવા માંડો. એટલામાં વાંચી. ચલો 7મા નંબરનો ક્વેશ્ચન છે. ધોરણ નંબર 9 ની બે વિદ્યાર્થીનીઓ રીતુ અને ધ્રુવી. બરોબર છે. ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે 100 રૂપિયાનો ફાળો આપ્યો. કેટલો ફાળો આપ્યો? 100 રૂપિયાનો ફાળો આપ્યો. ચલો આગળ જઈએ. તો આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ મેળવો. ફાળાની રકમને x અને y લઈ શકો અને સમીકરણ આધારિત આલેખ દોરો. બરાબર છે. કુલ ફાળો કેટલો આપે છે? 100 રૂપિયા. નામ છે યામિની અને ફાતિમા. ધારો કે આપણે લઈએ રીતુએ આપેલ ફાળો રૂપિયા x, ધ્રુવીએ આપેલ ફાળો, જે લખાતું હોય ધ્રુવી આપણે આવું લખશું, રૂપિયા y. બરોબર છે. ચલો કુલ ફાળો કેટલો રૂપિયાનો છે? 100. મતલબ કે રીતુના રૂપિયા, ધ્રુવીના રૂપિયા, કુલ રૂપિયા કેટલા ભેગા કર્યા? આને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. મળી ગયું. હવે આનો આલેખ દોરતા બચ્ચાઓને આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? કેવું દોરાય? તો દેખાય છે, જુઓ કેવું દેખાય છે. ઝડપથી લખું.
x0 y100 y0 x100 આવું લખાય x0 y100 y0 x100 આલેખ દોરું 100 ની ગેપ લઈ લેવાની 50 ની 10 ની જે લો અહીંયા બિંદુ લઉં x100 y0 અહીંયા બિંદુ લઉં x0 y100 બિંદુઓમાંથી પસાર થતું રેખાનું સમીકરણ દોરી દેવાનું ખેલ પતી ગયો નહીં આવડે જાતે કરી દેવાનો આલ્યો આલેખ બરોબર છે 8મા નંબરનો એક્ઝામ્પલ જોઈ લો આવો આલેખ આવશે 8મા નંબર જુઓ રકમ વાંચવા માંડો